નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો રાજકોટમાં ધૂળેટીના પર્વ પર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થતું જોવા મળી રહ્યું છે। શહેર પોલીસ કમિશનર દ્વારા રસ્તા પર કોઈને કલર ઉડાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ જાહેરનામાનો ભંગ થતું જોવા મળ્યું છે। શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો કેટલાક શખ્સો ભંગ કરતા જોવા મળ્યા છે। કેટલાક શખ્સોએ જાહેરમાં વાહન ચાલકો પર રંગ ઉડાડ્યો હતો અને તે દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો। તો રાજકોટમાં ધૂળેટીના પર્વ પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તે જાહેરનામા પ્રમાણે રસ્તા પર કોઈને કલર ન ઉડાડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, જે રીતે જાહેરનામું કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ લોકો દ્વારા તેની અવગણના, રસ્તા પર આવતા જતા લોકો પર કલર ઉડાડવામાં આવે છે, શું વિગતો? જે આપને જણાવ્યું કે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ બારગર દ્વારા જે થોડા સમય પહેલા જે જાહેરનામું ધૂળેટીને લઈને બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જે જાહેર રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિને જે કલર ઉડાડવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો હતો, પરંતુ આ જાહેરનામાનો ક્યાંક ને ક્યાંક છડેચોક ભંગ કરતા હોય યુવાનો તેવું દ્રશ્યોમાં કેદ થયું છે। આ જે દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો, તેમાં આ પ્રકારના જે કહી શકાય કે જાહેરનામાનું પોલીસ કમિશનરનો અને રાજકોટ શહેર પોલીસનો ક્યાંક ને ક્યાંક નબીરાઓને ડર નથી, તે પ્રકારના દ્રશ્યો છે। શહેરના રેસકોર્સ રિંગ રોડ ઉપર જાહેરમાં યુવતીઓને પણ કલર કેટલાક શખ્સો દ્વારા ઉડાડવામાં આવ્યો અને જાહેરમાં જેટલા વાહન ચાલકો છે તેમને પણ જે રસ્તા ઉપર કલર ઉડાડવામાં આવ્યો હતો। એટલે ચોક્કસપણે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે ધૂળેટી પહેલા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેમાં ચોક્કસ કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ જાહેરમાં કલર ઉડાડવો નહીં, પરંતુ આ જે રેસકોર્સ રિંગ રોડ છે કે જ્યાંથી પોલીસ હેડક્વાર્ટર માત્ર 500 મીટરના અંતરે છે, ત્યાં જ આ જે જાહેરનામાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે। જી આભાર લકીરાજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।